ચડવા દે એટલે એમાં શું છે ભાઈ બાજુ છે તારી હું છે અમે હે તમે એટલે એમ કે ના ચડવા અરે તને કોઈ કુવા પર ચડતું નહીં આ કર્યું આ ગામમાં આમને કોઈ તો નહીં કાકા ચડતું એટલે નહીં ચડવા દેવાના એટલે એ કે આ કે ગામમાં ચડતા જ નહીં ભાઈ. ગામમાં કોઈ ક્યારેય ચડતું નથી નહીં આ વિડીયો થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો. એના પછી આ વિડીયો વિષય પર વાત પણ કરી હતી અને જે રીતના ગામડાઓમાં સ્થિતિ છે એ વિષય પર વિસ્તારથી વાત કરી હતી. પ્રશ્ન એ હતો કે કાયદા અને વ્યવસ્થા એટલે પોલીસ કાર્યવાહી કરે છે તો આ પ્રકારની ઘટનાઓમાં એક્શન લેવાય છે, પણ જો પોલીસ કાર્યવાહી ન કરે કે પછી સંવિધાન એ લોકોને અધિકાર ન આપતા તો પછી સ્થિતિ શું થતી એ મોટો પ્રશ્ન હતો. સુરેન્દ્રનગરના મિતાસરનો આ વિડીયો હતો. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. એના પછી પોલીસે કાર્યવાહી કરી છે. જે લોકો વિડીયોમાં દેખાઈ રહ્યા છે ને એવું કહી રહ્યા છે કે તમે દલિત સમાજમાંથી આવો છો ને અહીંયા કૂવામાં પાણી ન ભરી શકો કે આ દુકાનમાંથી તમે વસ્તુ ન લઈ શકો, એ પ્રકારનું જે પણ બોલી રહ્યા છે, સાથે જાતિવાચક જે પણ વાત બોલી રહ્યા છે એ બધા સામે પોલીસે એક્શન લીધા છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી અને એટ્રોસિટીના એક્ટ હેઠળ એ બધા સામે ફરિયાદ પણ થઈ છે. આવી ઘટના માત્ર સુરેન્દ્રનગર સુધી સીમિત નથી. એટલે એ દિવસે જ્યારે મેં વિડીયો બનાવ્યો ત્યારે તમને અલગ અલગ 3 ઘટનાઓ અને 3 અલગ વિસ્તારથી, એટલે એક ઉત્તર ગુજરાતની હતી, એક દક્ષિણ ગુજરાતની અને એક આ સૌરાષ્ટ્રની ઘટના બતાવી હતી. એટલે સ્થિતિ બધી ત્યાં ને ત્યાં જ છે. એટલે કોઈ પણ જાતિમાંથી આવતા વ્યક્તિને તમે માત્ર ને માત્ર એટલે હેરાન પરેશાન કરો છો કે એના વિશે એટલે આવું બોલો છો કારણ કે એ જાતિમાંથી આવે છે. એને વરઘોડા પર બેસવાનો અધિકાર નથી, એને પાણી પીવાનો અધિકાર નથી કૂવામાંથી, માત્ર ને માત્ર એટલે કારણ કે આ જાતિમાંથી આવે છે. આ જાતિનો ઝેર જે રગમાં આપણે ભરાઈ ગયો છે અને આપણે એવું વિચારીએ છીએ કે આપણે સો કોલ્ડ ઊંચી જાતિમાંથી આવીએ છીએ ને એટલે આપણને અધિકાર છે આ બધું કરવાનો, તો એ અધિકાર નથી. સંવિધાને તમને અધિકાર નથી આપ્યો. પોલીસ એક્શન લેશે અને બધા સામે કાર્યવાહી થશે. એનું આ ઉદાહરણ છે. સુરેન્દ્રનગરના ડીવાયએસપીએ જે કહ્યું એટલે આખી ઘટના પછી જે એમની પ્રતિક્રિયા સામે આવી છે તે સાંભળો. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મિતાસર ગામમાં એક વ્યક્તિ દ્વારા અનુસૂચિત જાતિના સભ્યોને ગામના કૂવામાંથી પાણી ન પીવા દેવા બદલ અને ગામમાં જે દુકાન આવેલી છે તેમાંથી સામાન ન આપવો તેવો બહિષ્કાર કરવામાં આવેલ છે. તે અંગેનો એક વિડીયો તાજેતરમાં વાયરલ કરવામાં આવેલો હતો. આ અંગે જણાવવાનું કે અમુક સમય પહેલાં જે અરજદાર છે દિલીપભાઈ ભીખાભાઈ રાઠોડ કે જેઓ રાજકોટના રહેવાસી છે, તેમનું વતન દસાડા તાલુકાનું મિતાસર ગામ થાય છે. તેઓ અહીં આવેલા હતા. તે સમયે આ વિડીયો ઉતારેલો છે અને આ અંગે તેમણે દસાડા પોલીસ સ્ટેશન ખાતે એક અરજી પણ આપેલી હતી. આ અરજીના અનુસંધાને તપાસ કરવામાં આવેલી છે અને ત્યારબાદ એટ્રોસિટી એક્ટ મુજબ જે પણ વિડીયોમાં દેખાઈ રહ્યા છે તે 6 શખ્સો વિડીયોમાં દેખાઈ રહ્યા છે તે શખ્સો અને એ ઉપરાંત જે ઓડિયોમાં જે વ્યક્તિનો અવાજ સંભળાય છે તે ઓડિયો વાળો એક વ્યક્તિ, એમ કુલ 6 ઇસમો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાની અંગે તપાસની કાર્યવાહી ચાલુ છે. મિતાસર ગામની અંદર જેટલા પણ અનુસૂચિત જાતિના સભ્યો આવેલા છે તેમના નિવેદનો લેવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને જે પણ ઓડિયો અને વિડીયો જે વાયરલ થયેલા હતા તેમને અત્રે ખાતે પેનડ્રાઈવમાં મેળવીને અને એફએસએલમાં તેમની તપાસણી કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.